बातें उसके आसनों में, आनंद से आए उसके चरणों में। धन्यवाद दे उसके आसनों में, आनंद से आए उसके चरणों में। संगीत गाकर खुशी से मुक्ति की चट्टान को जय ललकारे। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। वो ही हमारा है परम पिता, तरस खाता है सर्व सदा। वो ही हमारा है परम पिता, तरस खाता है सर्व सदा। पूरब से पश्चिम है जितनी दूर, उतनी ही दूर ये हमारे गुनाह। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। माँ की तरह उसने दी तसल्ली, दुनिया के खतरों में छोड़ा नहीं। माँ की तरह उसने दी तसल्ली, दुनिया के खतरों में छोड़ा नहीं। खालिस दूध है कलाम का दिया, और भी हमेशा की जिंदगी। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। चरवाहे की मानिंद ढूंढा उसने, पापों की कील से निकाला हमें। चरवाहे की मानिंद ढूंढा उसने, पापों की कील से निकाला हमें। हमको बचाने को जान अपनी दी, ताकि हाथ में हम उसके रहें। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। घोंसले को बार बार तोड़कर उसने, चाहा किसी के हम उड़ना उसे। घोंसले को बार बार तोड़कर उसने, चाहा किसी के हम उड़ना उसे। पारों पर उठाया उकाब की तरह, ताकि हमको चोट न लगे। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें।
मुझको चरणों में है बैठाता, मुझको खाली करके आत्मा से भरता जाता। कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है। मुझको हरी हरी घास चराता, जीवन जल है पिलाता। मुझको हरी हरी घास चराता, जीवन जल है पिलाता। मुझको है वो बचाता, जीवन में सुख को लाता। मुझको है वो बचाता, जीवन में सुख को लाता। कितना मधुर समय है, कितना मधुर समय है। प्रसंग सर्व ठरे, रहीश माट जीव तो पिता थकी सदा धरे। कदी विपत्ति जो पड़े, थशे कदा अनर्थ नाश। कदी विपत्ति जो पड़े, थशे कदा अनर्थ नाश। न थाए बीकते थकी, न ऊर्मा थशे निराश। विनती नित्य आकरूं, धरी सदाय नम्र भाव। तनार सर्ववात्मा, निरांत तू पिता करा। बिना विलंब शीखता, थरावना खराज भेद। बिना विलंब शीखता, थरावना खराज भेद। सदा सिद्ध हूँ रहूं, धरे पिता तणो निषेध। पिता तणे परा
પ્રાર્થના પડે પિતા તણે સુપાય વિનંતી નમ્ર ભાવની તજેલ તો કદી ન થાય દયાળુ તું પિતા મને સુશક્તિ રોજ કાજ આપ દયાળુ તું પિતા મને સુશક્તિ રોજ કાજ આપ બધાએ કામ કાજમાં રહે સદા સમીપ બાપ પિતા તણે પરાક્રમે પ્રસંગ સર્વ છે કરે દિને દિને દયા કરી નિભાવતા મને ચલા મને સદા સુધારતા સુભક્ત સેવના કરા અધર્મને દબાવતા ખરી કરી સમસ્ત ચાલ અધર્મને દબાવતા ખરી કરી સમસ્ત ચાલ પવિત્રતા કરાવતા સુખી કરાવ સર્વકા પિતા તણે પરાક્રમે પ્રસંગ સર્વ છે કરે સમયે રવિવારની ઓનલાઈન ભજન સેવામાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનતા આવકાર કરું છું. ને આજની આ સભામાં દેશ પરદેશથી ને અલગ અલગ મંડળીથી અન્ય વાલાઓ જોડાયા છે. સર્વનો પ્રભુના નામમાં આભાર માનતા આવકાર કરું છું. આજની આ ભજન સેવામાં આગેવાની આપવાને માટે મારા પર વિશ્વાસ મૂકીને માન્ય બિશપ સાહેબ જે તક આપી આભાર માનું છું. અને ફરીથી પ્રભુનો આભાર માનતા આજની રવિ ભક્તિ સભાની આપણે શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, અને યરૂશાલેમથી માંડીને સગળી પ્રજાઓને તેના નામમાં પસ્તાવો તથા પાપ નિવારણ પ્રગટ કરવા જોઈએ. એ વાતના સાક્ષીઓ તમે છો. આ પ્રભુનું વચન છે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ, પ્રભુની સમક્ષતામાં જઈએ, આપણા મસ્તકો નમાવીએ, આરાધનાની પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા જીવન પ્રેમાર પવિત્ર પ્રભુ, તમારી અદ્રશ્ય પવિત્ર અને ગૌરવવાન હાજરીમાં અમે અમારા મસ્તકો નમાવ્યા છે. પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે પોતે પ્રભુ જીવંત લોકોની સાથે જીવન સંબંધ રાખનાર ઈશ્વર, તમે પોતે અમને પ્રેમ કરનાર ઈશ્વર અને અમને માફી આપનાર ઈશ્વર, તમે પોતે પ્રભુ અમારા નામથી અમને ઓળખનાર ઈશ્વર, અમને આશ્વાસન અને હિંમત આપનાર ઈશ્વર, તમે અમારી મુલાકાત લેનાર ઈશ્વર, ને તમે પોતે રાજાધિરાજ રાજ રાજેશ્વર. આજે ફરીથી રવિવારની ઓનલાઈન ભક્તિ સભામાં તમારા બાળકો તરીકે તમારી આરાધનામાં અમે જોડાયા છે. ત્યારે પ્રભુ અમારા માટે ગીતો આરાધનાનો સમય, પ્રાર્થનાનો સમય, વચનનો સમય ફરી પ્રભુ તમારી સાનિધ્યમાં આવીને અમારા જીવનોની આત્મા તપાસ કરવાનો સમય બને, તમને સોંપાવવાનો સમય બને, તમારા તરફથી સહાય પ્રાપ્ત કરવાનો સમય બને અને પ્રભુ તમારા તરફથી આશીષ પ્રાપ્ત કરવાનો સમય બને એવી કૃપા થવા દેજો.
અમે સર્વ પોતાને તમારા હાથોમાં સોંપતા અમારી અંતની પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. આ સમયે ઈશ્વરની સ્તુતિ આરાધના કરતા ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈશું અને પ્રભુનો મહિમા કરવા માંગીએ છીએ. दिन आदितवार आनंदकार घणो छे તે હૈયામાં વિચાર આ દિન પ્રભુ તણો છે. शुभ दिन आदितवार आनंदकार घणो छे હૈયામાં વિચાર આ દિન પ્રભુ તણો છે. કબર ઉપર વિજય પામી થયો સજીવન આપણો સ્વામી. કબર ઉપર વિજય પામી થયો સજીવન આપણો સ્વામી. મૃત્યુ તણો દુઃખ વામી આનંદકાર ઘણો છે. શુભ દિન આદિતવાર આનંદકાર ઘણો છે. તે હૈયામાં વિચાર આ દિન પ્રભુ તણો છે. દિનેશ્વર મંદિર જઈએ ભક્તિના કાર્યમાં સામેલ થઈએ. આદિનેશ્વર મંદિર જઈએ ભક્તિના કાર્યમાં સામેલ થઈએ. શિક્ષણ શાસ્ત્રનો લઈએ આનંદકાર ઘણો છે. શુભ દિન આદિતવાર આનંદકાર ઘણો છે. તે હૈયામાં વિચાર આ દિન પ્રભુ તણો છે.
પ્રભુ તણો આ દિન છે સારો, સદાના વિશ્રામ નો ઈશારો. પ્રભુ તણો આ દીન છે સારો, સદાના વિશ્રામ નો ઈશારો. શુભ રીતે તે વિચારો, આનંદકાર ઘણો છે. શુભ દિન આદિત્યવાન, આનંદકાર ઘણો છે. તે હૈયામાં વિચાર, આ દિન પ્રભુ તણો છે. શુભ દિન આદિત્યવાન, આનંદકાર ઘણો છે. તે હૈયામાં વિચાર, આ દિન પ્રભુ તણો છે. આનંદકાર ઘણો છે. ઓ આ દિન પ્રભુ તણો છે. આનંદકાર ઘણો છે. પ્રભુનો આભાર માનતા વારાફરતી વાચનમાં આપણે જોડાવા માંગીએ છીએ અને ભજન સંગ્રહમાંથી પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 49, ઈશ્વરની મહાન કૃપા. ભજન સંગ્રહમાંથી પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 49, ઈશ્વરની મહાન કૃપા. હે મારા દેવ, મારા રાજા, હું તને મોટો માનીશ, સદા હું તારા નામને સ્તુત્ય માનીશ. દરરોજ હું તને સ્તુત્ય માનીશ, સદા હું તારા નામની સ્તુતિ કરીશ. યહોવા મોટો અને બહુ સ્તુતિ પાત્ર છે, તેનું મહત્વ અગમ્ય છે. પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે અને તારા પરાક્રમના કૃત્યો પ્રગટ કરવામાં આવશે. તારા ગૌરવના મહત્વની શોભાનો તથા તારા આશ્ચર્યકારક કામોનું મનન હું કરીશ. લોકો તારા ભયંકર કૃત્યનું સામર્થ્ય પ્રગટ કરશે, હું તારું મહાત્મય વર્ણવીશ. તેઓ તારા પુષ્કર પરોપકારનું સ્મરણ કરીને તારી કીર્તિ ગજાવશે અને તારા ન્યાયપણા વિશે ગાયન કરશે. યહોવા કૃપાળુ તથા રહેમી છે, તે કોપ કરે ધીમો તથા અતિ કરુણામય છે. યહોવા સર્વને હિતકારક છે, પોતાના સર્વ કામો પર તેની રહેમ છે. હે યહોવા, તારા સર્વ કામ તારો આભાર માનશે અને તારા ભક્તો તને સ્તુત્ય માનશે. તેઓ તારા રાજ્યના ગૌરવ વિશે બોલશે, તેઓ તારા પરાક્રમ સંબંધી વાતો કરશે. એથી માણસો તેના પરાક્રમી કામ તથા તેના રાજ્યના ગૌરવની શોભા વિશે જાણશે. તારું રાજ્ય સર્વકાળનું રાજ્ય છે, તારો અધિકાર પેઢી દર પેઢી ટકી રહે છે. સર્વ માણસો સદા તેના પવિત્ર નામને સ્તુત્ય માનો. આમેન, આમેન. સમય ખાસ પ્રભુની સાનિધ્યમાં જઈએ, આપણા મસ્તકોનામાં આવીએ ને આપણો પ્રભુ કેવો છે એ પ્રભુની આધીનતામાં ફરી આપણી જાતોને લઈ જઈએ ને પ્રભુએ કરેલા ઉપકારોને આશીર્વાદોને ફરી યાદ કરીએ. 2025ના વીતી ગયેલા એ 5 મહિના, જાન્યુઆરીથી શરૂઆત કરી અને મે મહિનો પ્રભુએ પૂરો કરાવ્યો અને જૂનના પ્રથમ દિવસે, પ્રથમ રવિવારે પ્રભુના પવિત્ર પાયાસન આગળ આપણે નમીએ, આભાર માનીએ, પ્રભુને કહીએ, પ્રભુ તારો આભાર એ સલામતીને માટે, એ રક્ષણને માટે, એ સહાયને માટે પ્રભુ તારો આભાર, એ મુલાકાતને માટે, એ સ્પર્શને માટે પ્રભુ તારો આભાર. આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ અને પ્રભુની સમક્ષતામાં આપણા મસ્તકોનામાં આવીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યસ્થાન પર બિરાજમાન અમારા જીવન પ્રેમાર પવિત્ર પ્રભુ, તમારી આધીનતામાં અમે અમારા મસ્તકોનામાં આવ્યા છે. પ્રભુ આભાર માનીએ છીએ આજના ધન્ય દિવસને માટે. જીવતા ઉઠાડ્યા છે, સેમ કુશળ રાખ્યા, તમારી કૃપા, દયા, ભલાઈ, વિશ્વાસુપણાનો ફરી તમે અનુભવ કરાવ્યો. 2025ના પ્રથમ 5 માસ પ્રભુ એ દરેક વીતી ગયેલા એ સમયો અને દિવસોમાં તમારી કૃપાનો અનુભવ તમે અમને કરાવ્યો, તમારી આગેવાની તમે અમને પૂરી પાડી, તમારી સલામતીનો અનુભવ અમને કરાવ્યો ને તમે અમારી સાથે છો તેની સતત ખાતરી કરાવી.
સર્વને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. ને આજે ફરીથી વિશ્વભરની સાર્વત્રિક મંડળીની સાથે જૂન મહિનાના પ્રથમ દિવસે પ્રથમ રવિવારે તમારી આધીનતામાં રવિ ભક્તિ સભામાં ઓનલાઈન રવિ ભક્તિ સભામાં અમે નમ્યા છે. ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ અમારા પોતાના વ્યક્તિગત જીવનોને માટે, ને ચોક્કસ કહી શકીએ કે યહોવાની કૃપાએ લઈને અમે આ દિન સુધી નાશ પામ્યા નથી. પ્રભુ એ તમારી અવિચર કૃપાને માટે, અવિચર પ્રેમને માટે એ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ને તમે પોતે દયાનિધિ ઈશ્વર, કરુણા કરનારી ઈશ્વર, તમે પોતે ધીરજ રાખનારી ઈશ્વર, રાહ જોનારી ઈશ્વર, અને પ્રભુ અમને તક આપનારી ઈશ્વર, તમે પોતે અમને આશીષો પર આશીષ આપનારી ઈશ્વર, અને પ્રભુ અમારી જીવનની પ્રત્યેક પળોમાં અમને હિંમત આપનારી ઈશ્વર. પ્રભુ આભાર માનીએ છીએ અમારી પ્રભુ અમારા કુટુંબને માટે અને કુટુંબમાં મળેલા ઉપકારોને, આશીર્વાદોને માટે, બાળકોની ભેટને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ જીવનના દરેક વાનાથી તમે એમને વેસ્ટિત કર્યા, પ્રભુ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને પવિત્ર સાર્વત્રિક મંડળીની ભેટ આપી છે. તમારી મંડળીમાં તમે અમને સામેલ કર્યા છે, તમારું નામ આપ્યું છે, તમે અમને તમારા કુટુંબમાં પ્રભુ ગણ્યા છે, તમારા વારસ તરીકે અમને નિમ્યા છે. પ્રભુ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. મંડળીની વ્યવસ્થાને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. વિશ્વભરની સાર્વત્રિક મંડળીને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ને આજે પ્રભુ આજના ધન્ય દિવસે વિશ્વભરની સાર્વત્રિક મંડળીની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પુનરુત્થાન પછીના એ દિવસો, શિષ્યોની લીધેલી એ મુલાકાતો, આપેલા એ દર્શનો અને એ જીવનોને ઉત્તેજન આપીને તમે કહ્યું યરૂશાલેમથી જતા ના. ને પ્રભુ એ વચન થકી તમે રાહ જોવાનું, થોભવાનું ને પવિત્ર આત્મા આવે ત્યાં સુધી રાહ જોવાનું. પ્રભુ આભાર માનીએ છીએ ને તમારી સ્તુતિ કરીએ છીએ. આભાર માનીએ છીએ આજે ફરીથી એ પુનરુત્થાન પામ્યા ત્યારથી લઈને એ 40 દિવસનો એ સમય, સ્વર્ગારોહણ સુધીનો એ સમય, અને સ્વર્ગારોહણના એ સમય પછીના 10 દિવસ પવિત્ર આત્માના પ્રભુ એ આગમન સુધીનો એ સમય. પ્રભુ આભાર માનીએ છીએ શિષ્યો જે નિરાશ હતાશ થયા હતા એને હિંમત આપીને એ જીવનોને પ્રભુ તમે આશ્વાસન, હિંમત આપી આનંદિત કર્યા. પ્રભુ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ તમારી મંડળીમાં તમે અમને વિવિધ પાત્રો તરીકે અમારો ઉપયોગ કરી રહ્યા છો, સેવાના પાત્રો તરીકે તમે અમારો ઉપયોગ કરી રહ્યા છો. પ્રભુ આભાર માનીએ છીએ. મંડળીના વાલાઓને માટે, આગેવાનોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. બાળકોને માટે આભાર માનીએ છીએ, સિનિયર સિટીઝનને માટે આભાર માનીએ છીએ, ને આત્મિક સંભાળને માટે, મંડળીમાં આત્મિક સંભાળને માટે, તમે આપેલી એ ભેટને માટે, માન્ય બિશપ સાહેબ તેમના પરિવારને માટે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ તમામ ધર્મસેવકો અને આગેવાનોને માટે અને તેમના પરિવારને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ CNI ગુજરાત ડાયોસિસને માટે ને તેની હદમાં આવેલી 434 મંડળીને માટે, 250થી વધુ તમામ ધર્મસેવકો, આગેવાનો, મિશનરીની ભેટને માટે પ્રભુ આભાર માનીએ છીએ. ને વિશાળ વિશ્વાસી સમુદાયની ભેટને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ને આભાર માનતા પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ. CNI સિનડને માટે, તેની વ્યવસ્થાને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા દેશ, અમારા રાજ્ય, અમારા શહેરને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને આભાર માનતા પ્રભુ એટલું જ કહી શકીએ, અનેકવિધ ઉપકારો અને આશીર્વાદોથી તમે અમારા જીવનોને વેષ્ટિત કર્યા. પ્રભુ આભાર અને આભાર જ માનીએ છીએ. છતાંય કબૂલ કરીએ છીએ પ્રભુ કે પાપી છે, પરના પાપી અને ઘડી ઘડીના ગુનેગાર છે.
અમારું જીવન, અમારું વર્તન, અમારા શબ્દ, અમારું વલણ, અમારા વિચારો પ્રભુ વારંવાર જૂના માણસપણા તરફ, જૂના સ્વભાવ તરફ ખેંચાઈ જાય છે. ન કરવાનું કરી બેસીએ છીએ, ન બોલવાનું બોલી બેસીએ છીએ. પ્રભુ અમે ક્ષમા ચાહીએ છીએ, અમને માફ કરો પ્રભુ, અમને સ્પર્શ કરો, અમને શુદ્ધ કરો, તમારી સાથેના સંબંધમાં અમને પૂર્ણ સ્થાપિત કરો ને ઈસુના રક્તમાં તમે અમને ધોઈને શુદ્ધ કરો, એવી અંતરની પ્રાર્થના છે. અમારી પોતાની જાતોને તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. ઓ પ્રભુ, અમને સ્પર્શ કરજો, શુદ્ધ કરજો, તમારી સાથેના સંબંધમાં પૂર્ણ સ્થાપિત કરીને જીવન તમારી સેવાને માટે પ્રભુ તમે વાપરજો, એવી અંતરની પ્રાર્થના છે. તમારા હાથોમાં અમારા જીવનોને સોંપતા, મળેલા ઉપકારોને આશીર્વાદોને માટે આભાર માનતા અમે સર્વ તમારા હાથોમાં સોંપાતા. અમારી આભાર, સ્તુતિ, પાપ કબૂલાતની પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. સમયે આપણે સ્તુતિ આરાધનામાં જોડાવા માંગીએ છીએ. ગીતો સાથે પ્રભુની સ્તુતિ આરાધનામાં જોડાઈશું. હવે સાંજ થઈ ઘર આવતું દીકરા, ઉતરી રહ્યો અંધકાર, ના ભટકીશ નિરાધાર. કશું ફળ મળશે નહીં તને દુનિયાની ભીડમાં. આંખો ખોલીને જોઈ લે તું, સાચા ખોટાને પારખી લે. આવી જા ઘેર પાછો તું, આવી જા ઘેર પાછો તું, दुनिया की भीड़ में क्यों खो रहा. की भीड़ में क्यों खो रहा. मिलेगा कुछ भी ना फल जो बो रहा. तू आजा घर लौट आ बेटे घर लौट की भीड़ में क्यों खो जो फंसा
तलक तू जो ढसा मकड़ी के जाल में था जो फंसा तू आजा घर लौट आ बेटे घर लौट आ दुनिया की भीड़ में क्यों खो रहा तू आंखें अब खोल कर सब जांच ले तू सच और झूठ को अब नाप ले तू आंखें अब खोल कर सब जांच ले तू सच और झूठ को अब नाप ले तू आजा घर लौट आ बेटे घर लौट आ दुनिया की भीड़ में क्यों खो रहा બાઇબલ વચન તરફ આપણે જઈએ એ પહેલાં આપણું બાઇબલ ઊંચું કરીશું અને ગીત ગાવા માંગીએ છીએ. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો જીવન છે. આ ગીતમાં આપણે જોડાઈએ. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. પવિત્ર શાસ્ત્રમાંથી પ્રભુના વચન આપણે વાંચવા માંગીએ છીએ. બે અલગ અલગ શાસ્ત્રપાઠ છે. પહેલું જે શાસ્ત્રપાઠ છે લૂકની લખેલી સુવાર્તા, તેનો 24મો અધ્યાય 50થી 53 કલમ, અને ત્યાર પછી પ્રેરિતોનો કૃત્ય તેનો પહેલો અધ્યાય 6થી 11 કલમ. શરૂઆત લૂક 24:50થી અંશ સુધી. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે. બેથાનિયાની સામે તેઓને બહાર લઈ જઈને
તેને પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ દીધો. તે તેઓને આશીર્વાદ દેતો હતો એટલા માટે તેઓથી છૂટો પડ્યો અને આકાશમાં લઈ જવામાં આવ્યો. તેનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરૂશાલેમમાં પાછા વળ્યા અને તેઓ નિત્ય મંદિરમાં દેવની સ્તુતિ કરતા હતા. એ જ પ્રમાણે પ્રેરિતોનું કૃત્ય 1 અધ્યાય 6-11 કલમ, પ્રેરિતોનું કૃત્ય 1:6 આગળ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે. હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ, શું તું એ વેળાએ ઇસરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? તેને તેઓને કહ્યું કે જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડે સુધી તમે મારા સાક્ષી થશો. એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેને ઉપર લઈ જવામાં આવ્યો અને વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો. તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજર જોઈ રહ્યા હતા. એવામાં ઉજળા વસ્ત્ર પહેરેલા 2 પુરુષ તેઓની પાસે ઊભા રહેલા હતા. તેઓએ કહ્યું કે ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે, તે જેમ તમે તેને આકાશમાં જતા જોયો તેમજ પાછો આવશે. આ પ્રભુનું પવિત્ર વચન છે. પ્રભુ તેના વાંચેલા વચન પર ખાસ તેની આશીષ આપો. આમેન. સમય પ્રેરિતોનું વિશ્વાસનામું આપણે સાથે બોલીશું. આપણા વિશ્વાસની આપણે જાહેરાત કરીએ અને પ્રેરિતોનું વિશ્વાસનામું ભજન સંઘની પાછળ આપવામાં આવ્યું છે તેમાં જોડાવા માંગીએ છીએ. સર્વસત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પંત્યુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મુએલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મુએલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. આમેન. સમય ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈશું ને ઈશ્વરની આપણે સ્તુતિ કરીએ, ઈશ્વરનો મહિમા કરીએ. પ્રસંગ સર્વ છે ઠરે, રહીશ મોટ જીવતો પિતા થકી સદા ધરે. કદી વિપત્તિ જો પડે, થશે કદા અનર્થ નાશ. કદી વિપત્તિ જો પડે, થશે કદા અનર્થ નાશ. ન થાય બીક તે થકી, ન ઉરમાં થશે નિરાશ. વિનંતી
विनती नित्य आकरूं धरी सदाय नम्र भाव तनार सर्व बात मां निरांत तू पिता करा बिना विलंब शीखता ठरावना खराज भेद बिना विलंब शीखता ठरावना खराज भेद सदा सिद्ध हूँ रहूं धरे पिता तणो निषेध करीश प्रार्थना पड़े पिता तणे सुपाय विनंती नम्र भावनी तजेल तो कदी न थाय दयाळु तू पिता मने सुशक्ति रोज काज आप दयाळु तू पिता मने सुशक्ति रोज काज आप बधाए काम काज मां रहे सदा समीप बाप पिता तणे पराक्रमे प्रसंग सर्व छे करे दिने दिने दया करी निभावता मने चला मने सदा सुधारता सुभक्त सेवना करा अधर्म ने दबावता खरी करी समस्त चाल अधर्म ने दबावता खरी करी समस्त चाल पवित्रता करावता सुखी कराव सर्व का पिता तणे पराक्रमे प्रसंग सर्व छे करे સમય ખાસ જાહેર ખબર તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. આજના ધન્ય દિવસે ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આભાર માનતા આવકાર કરું છું. ગુજરાત ડાયોસીસના માન્ય બિશપ ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબ તથા તેમના પરિવાર તરફથી આપ સર્વનો પ્રેમથી આભાર માનતા આવકાર કરું છું. ગુજરાત ડાયોસીસના તમામ અધિકારીગણ અને તમામ વાલાઓ તરફથી પણ આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનતા આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. અને આજના આ ધન્ય દિવસે ખરેખર આનંદ અનુભવું છું. આજે આ ઓનલાઈન રવિવારની ભક્તિ સભામાં
ઈશ્વર પિતા આપ સર્વને તેની આશીષ આપે એ શુભેચ્છા અને પ્રાર્થના છે. આજનો આ ધન્ય દિવસ આપ સર્વને માટે આનંદિત અને આશીર્વાદિત બની રહે એ જ શુભેચ્છા અને પ્રાર્થના છે. પ્રભુનો આભાર માનીએ. ગુજરાત ડાયોસિસ દ્વારા વિવિધ સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે. એ તમામ સેવા પ્રવૃત્તિઓ માટે ખાસ પ્રાર્થના કરશો. માન્ય બિશપ સાહેબની આગેવાનીમાં અલગ અલગ સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે. GSTના માટે, જીવનદ્વાર પ્રાતિજ જીવન આનંદની સેવાને માટે, ITC લુસરિયાના માટે, દર્શન પ્રોજેક્ટ રાજકોટની સેવાને માટે, સેન્ટ સ્ટીફન સ્કૂલ નર્સરી અગાસવનની સેવાને માટે, શૈક્ષણિક સેવા ચાલી રહી છે તેના માટે પ્રાર્થના કરશો. કાઉન્સેલિંગની સેવાને માટે પ્રાર્થના કરશો. અને સાથે પ્રેયર ટાવરને માટે, ગુજરાત ડાયોસિસ પ્રેયર ટાવરની સેવાને માટે ખાસ પ્રાર્થના કરશો. સાથે GMMની સેવાને માટે, સિનિયર સિટીઝનની સેવાને માટે, સંદેશ સ્કૂલની સેવાને માટે, ખ્રિસ્તી સેવા મહિલા સંગતની સેવાને માટે ખાસ પ્રાર્થના કરશો. ઘણી બધી સેવાઓ ગુજરાત ડાયોસિસ દ્વારા માન્ય બિશપ સાહેબની આગેવાનીમાં ચાલી રહી છે. ઘણા બધા આગેવાનો તેમાં સંકળાયેલા છે. પ્રભુનો આભાર માનીએ. તમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. GSTની સેવા ભવિષ્યના બાળકો તૈયાર થઈ રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે. ખાસ અંગત પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. ગુજરાત ડાયોસિસ દ્વારા આવનાર દિવસોમાં જુવાનોને ઉત્તેજન આપવાને માટે માન્ય બિશપ સાહેબનું એક દર્શન અને તેમની આગેવાનીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 2 જૂનથી 7મી જૂન દરમિયાન થનાર છે. ખાસ પ્રાર્થના કરશો, ઉત્તેજન આપશો એવી વિનંતી કરવામાં આવે છે. ઘણા બધા લોકો બીમાર છે, હોસ્પિટલમાં છે યા ઘરે છે. ખાસ તમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખશો. ઘણા બધા પથારીવશ છે, ચર્ચમાં જઈ શકતા નથી. તમારી અંગત પ્રાર્થનામાં તેઓને ધરી રાખશો. ઘણા બધા લોકો અનાથ છે, વિધવા છે, લાચાર છે, અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખશો. સિનિયર સિટીઝન વાલાઓને માટે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. અને સાથે પ્રાર્થના કરશો ગુજરાત ડાયોસિસની અલગ અલગ મંડળીઓ દ્વારા ચાલતી સેવા પ્રવૃત્તિઓને માટે. વેકેશનનો સમય છે, ઘણી બધી સેવાઓ ચાલી રહી છે. બાળકો મધ્યે, જુવાનો મધ્યે VBSની સેવા કેમ્પ કોન્ફરન્સ થઈ રહ્યા છે. ખાસ પ્રાર્થના કરશો. અને વિશેષ CNI મણિનગર મંડળી આયોજિત 240 કલાકની એ પ્રાર્થનાની સાકર પ્રેયર મુમેન્ટ ઈશ્વર પિતાનો આભાર જ માનીએ. 29/5/2025થી 7 જૂન 2025 સુધી એ 240 કલાકની એ પ્રાર્થના, 10 દિવસની એ પ્રાર્થનાનો એ સમય. ખાસ પ્રાર્થનામાં યાદ રાખજો અને પ્રભુ પ્રેરણા કરે છે તો તેમાં પણ જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે. CNI સિનર દ્વારા ગત દિવસોમાં આગ્રા ડાયોસિસમાં પ્રેયર ફેસ્ટિવલનું આયોજન, આશીર્વાદિત એ આયોજન, અદ્ભુત એ આયોજન રહ્યું. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. એ પ્રાર્થનાના યોદ્ધાઓ, એ સમય, પ્રાર્થનાનો સમય દરેકને માટે આશીર્વાદિત બન્યો. ખરેખર પ્રભુનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ખરેખર CNI ગુજરાત ડાયોસિસ દ્વારા ચાલતી તમામ સેવા પ્રવૃત્તિઓના માટે પ્રભુનો આભાર માનીએ. CNI સિનર દ્વારા ચાલતી તમામ સેવા પ્રવૃત્તિઓના માટે પ્રભુનો આભાર માનીએ. અને પ્રભુ આ પછીના દિવસોમાં ખાસ ગુજરાત ડાયોસિસને અને CNI સિનરની સેવાઓને પ્રભુ પુષ્કળ આશીર્વાદિત કરે એ શુભેચ્છાને પ્રાર્થના છે. સમયમાં ખાસ કોરોના, ફરીથી કોરોનાના કેસો વધી રહ્યા છે. સંભાળ રાખવાની વાત આવશે, સાવચેતી રાખવાની વાત આવશે. ઘણા બધા સારવાર લઈ રહ્યા છે. ખાસ એમના માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. અને ખાસ આખી બાબતને તમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી છે. ફરીથી આ સમયને માટે માનીય બિશપ સાહેબનો, તમામ અધિકારીગણનો હું આભાર જ માનું છું. અને આ સમયે મારા પર વિશ્વાસ મૂકીને આ જે જવાબદારી મને સોંપવામાં આવી, પ્રભુનો આભાર જ માનું છું. પ્રભુની સમક્ષતામાં આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થનામાં જોડાઈએ, મધ્યસ્થીની પ્રાર્થના કરીએ. આપણા કાલાવાલા, આપણી આજીજી, આપણી વિનંતી, આપણી મધ્યસ્થી પ્રભુની સમક્ષતામાં લઈ જઈએ. હે પ્રાર્થનાના સાંભળનાર,
તારી પાસે સર્વ લોક આવશે. અમારા પ્રભુ, અમારા દેવ, આજના ધન્ય દિવસને માટે રવિવારની ઓનલાઈન ભક્તિ સભામાં તમે અમને જોડાવાની તક આપી. દેશ પરદેશથી વસતા અમારા વહાલાઓને માટે અને સાથે પ્રભુ રવિવારની ભક્તિ સભા, ઓનલાઈન ભક્તિ સભામાં તમારી હજુરમાં આવીને અમારી મધ્યસ્થી, અમારી વિનંતી તમારી સમક્ષમાં લઈ આવવાની તક આપી પ્રભુ આભાર માનીએ છીએ. અમારી અંતરની પ્રાર્થના છે પ્રભુ, આ ચાલ્યા જતા દિવસોમાં વ્યક્તિગત રીતે પ્રભુ તમે અમારી મુલાકાત લો, અમારા કુટુંબની મુલાકાત લો. પ્રભુ તમે અમારી મંડળીની, અમારા સમાજની તમે મુલાકાત લેવાનું ચાલુ રાખો. પ્રભુ અમારી અંતરની પ્રાર્થના છે અમારા કુટુંબને માટે, કુટુંબમાં મળેલા એ બાળકો રૂપી આશીર્વાદોને માટે, યુવા ધનને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ તેના આત્મિક વિકાસમાં તેઓ વૃદ્ધિ પામે માટે ગુજરાત ડાયોસિસ દ્વારા ખાસ સંદેશ સ્કૂલની વ્યવસ્થા, બાળકોને માટે આત્મિક વિકાસને માટે સંદેશ સ્કૂલની વ્યવસ્થા આપી છે. પ્રભુ આભાર માનીએ છીએ ને સંદેશ સ્કૂલની એ સેવા થકી તમારો મહિમા થાય ને અમારા બાળકો આત્મિક શિક્ષણ પ્રાપ્ત કરે એવી કૃપા થવા દેજો. યુવા ધન પ્રભુ જગતમાં ખોવાઈ ના જાય માટે ગુજરાત ડાયોસિસ દ્વારા યુથ એડવાઇઝરી બોર્ડનો એ આશીર્વાદ તમે અમને આપ્યો છે. એ આગેવાનીને માટે પ્રભુ આભાર માનીએ છીએ. અમારી મંડળીના જુવાનોને પ્રભુ તમારા હાથોમાં સોંપીએ છીએ. એ જુવાનોના જીવનોને પ્રભુ તમે સ્પર્શ કરો ને તમારી કૃપા તમે પૂરી પાડો. જેઓ અભ્યાસ કરે છે તેઓના અભ્યાસમાં તમારી કૃપા પૂરી પાડો. જેઓ જોબ કરે છે તેઓને તમારી કૃપા પૂરી પાડો. જેઓ પ્રભુ સારી નોકરીની શોધમાં છે તમે પૂરું પાડનાર ઈશ્વર બનો એવી અમારી અંતરની પ્રાર્થના છે. અમારા કુટુંબને પ્રભુ તમે સંભાળી લો, સાચવી લો. પ્રભુ કુટુંબમાં મળેલા પ્રભુ એ ઉપકારો અને આશીર્વાદોને માટે પ્રભુ આભાર માનતા અમે સર્વ પોતાને તમારા હાથોમાં સોંપીએ છીએ. સાથે પ્રભુ તમે અમને આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવા માટે મંડળીરૂપી ભેટ આપી છે. વિશ્વાસી સમુદાયનો આશીર્વાદ આપ્યો છે. આત્મિક આગેવાનોની ભેટ આપી છે. સર્વને માટે પ્રભુ આભાર માનતા અમારી અંતની પ્રાર્થના છે. વિશ્વભરની સાર્વત્રિક મંડળી માટે પ્રભુ તમે પોતે તમારી મંડળીનું જતન કરનાર ઈશ્વર, પાલન કરનાર ઈશ્વર, તમે પોતે સંભાળ રાખનાર ઈશ્વર, સાચવનાર ઈશ્વર, તમે પોતે પ્રભુ તમારી મંડળીને સાચવી લો, સંભાળો. પ્રભુ તમારી કૃપામાં ધરી રાખો, તમારી આશીષ તમે આપવાનું ચાલુ રાખો ને પ્રભુ એ મંડળી સર્વાંગી રીતે વિકાસ પામે, વૃદ્ધિ પામે, તમને મળવાને માટે તૈયાર થાય એવી અમારી અંતરની પ્રાર્થના છે. તમામ વિશ્વાસી સમુદાયને તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. અમારી પ્રાર્થના છે પ્રભુ ગુજરાત ડાયોસિસને માટે, માનનીય બિશપ સાહેબને માટે, તેમના પરિવારને માટે, ગુજરાત ડાયોસિસના તમામ અધિકારીગણ અને તેમના પરિવારને માટે, ગુજરાત ડાયોસિસના કાર્યવાહક સમિતિ ઈસી મેમ્બરને માટે, સાથે પ્રભુ ગુજરાત ડાયોસિસની તમામ સ્ટેન્ડિંગ કમિટીને માટે અમારી પ્રાર્થના છે પ્રભુ તમે પોતે તમારી કૃપામાં અમારા વહાલાઓની પ્રભુ સેવાઓને તમે આશીર્વાદિત કરો, એ જીવનોને આશીર્વાદિત કરો એવી અમારી અંતરની પ્રાર્થના છે. ગુજરાત ડાયોસિસ દ્વારા ચાલતી તમામ સેવા પ્રવૃત્તિઓને પ્રભુ તમે આશીર્વાદ આપવાનું ચાલુ રાખો. પ્રભુ અમારી પ્રાર્થના છે માનનીય બિશપ સાહેબની આગેવાનીમાં જૂન મહિનામાં 2 જૂનથી 7 જૂન દરમિયાન જુવાનોને પ્રોત્સાહન આપવાને માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાતની વિવિધ મંડળીઓમાંથી પ્રભુ જુવાનો તેમાં ભાગ લેનાર છે. તમામ જુવાન ભાઈ બહેનોને પ્રભુ તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ આ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા અમારી મંડળીના જુવાનોના એ જીવનો બંધાય, તમારા માટે તૈયાર થાય, તમારી સેવાને માટે પોતાને તૈયાર કરે એવી કૃપા આપજો. એ સમયને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. કોઈ પણ અગત્ય બાબત ના બને માટે પ્રભુ પવિત્ર આત્માદેવ તમારી હાજરી ત્યાં બની રહે એવી કૃપા થવા દેજો. અમારી અંતરની પ્રાર્થના છે પ્રભુ
ગુજરાત ડાયોસિસ દ્વારા ચાલતી તમામ સેવા પ્રવૃત્તિને પ્રભુ તમે આશીષિત કરવાનું ચાલુ રાખજો. સાથે પ્રભુ અમારી પ્રાર્થના છે CNI મણિનગર મંડળી દ્વારા 240 કલાકની એ પ્રાર્થનાની સાંકળ પ્રેયર મુમેન્ટ એ 10 દિવસ દરમિયાન 29/5/2025થી 7/6/2025 દરમિયાન એ 10 દિવસની એ પ્રાર્થનાનો સમય CNI મણિનગર મંડળીના માટે અને ખ્રિસ્તી સમાજને માટે, વિશ્વાસી સમુદાયને માટે આનંદને આશીર્વાદ લાવનારું બને એવી કૃપા થવા દેજો. ને પ્રભુ એમ મારી મંડળી તમને મળવાને માટે તૈયાર થાય, આત્મિક રીતે પ્રભુ જાગૃત પ્રભુ થાય અને પ્રભુ તમને સોંપાય અને મંડળી દ્વારા અદ્ભુત નજાયબ જેવા કાર્યો થાય એવી અમારી અંતરની પ્રાર્થના છે. પ્રભુ અમારી અંતરની પ્રાર્થના છે ગત દિવસોમાં CNI સિનર દ્વારા આગરા મુકામે પ્રેયર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. પ્રાર્થનાના યોદ્ધા થકી ઘણા બધા લોકોને માટે પ્રાર્થના કરવામાં આવી. પ્રભુ આભાર માનીએ છીએ ને પ્રભુ એ પ્રાર્થનાને તમે સાંભળી, એ પ્રાર્થનાનો સમય પ્રભુ ઘણા બધા લોકોને માટે એ આશીર્વાદનો સમય બની રહ્યો એવી પ્રભુ ખાસ આભાર માનતા અંતની પ્રાર્થના છે. પ્રભુ આગામી દિવસોમાં પણ આ જ રીતે પ્રેયર મુવમેન્ટ દ્વારા તમે તમારી આશીષ આપવાનું સતત ચાલુ રાખજો એવી અમારી અંતરની પ્રાર્થના છે. CNI સિનર દ્વારા ચાલતી તમામ સેવા પ્રવૃત્તિઓને પણ પ્રભુ તમે આશીષ આપવાનું ચાલુ રાખજો. માન્ય મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, જનરલ સેક્રેટરી અને ટ્રેઝરર સાહેબને માટે, CNI સિનરની કાર્યવાહક સમિતિને માટે, વિવિધ સમિતિઓના માટે ને સેવા આપતા તમામ સેવાના પાત્રોને માટે અમારી પ્રાર્થના છે પ્રભુ તમે આશીષ આપવાનું ચાલુ રાખજો. સાથે પ્રભુ CNI સિનરની તમામ ડાયોસિસને માટે, તમામ માન્ય બિશપ સાહેબોને માટે, તેમના પરિવારને માટે અને તમામ મંડળીઓ ને તમામ ધર્મસેવકોને માટે, તમામ વિશ્વાસી સમુદાયને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ તમારી કૃપા સતત ચાલુ રાખજો ને પ્રભુ એમ તમે પોતે અમારી મંડળીની, અમારી ડાયોસિસની, અમારી સિનરની પ્રભુ તમે સતત મુલાકાત લેજો, તમારી આશીષથી વેષ્ટિત કરતા રહેજો એવી અમારી અંતરની પ્રાર્થના છે. આ દિવસોમાં પ્રભુ જો બીમાર છે તેઓને માટે તમારો સ્પર્શ અમે ચાહીએ છીએ, સાજાપણું આપો. પ્રભુ અમારી આસપાસ બદલાતી અલગ અલગ પરિસ્થિતિમાં તમારી કૃપા અમે પ્રભુ ચાહીએ છીએ. અમારા દેશ, અમારા રાજ્ય, અમારા શહેરમાં પ્રભુ શાંતિ પ્રવર્તે, દેશના આગેવાનો અને પ્રભુ અમારા રાજ્ય, અમારા દેશ, અમારા શહેરના આગેવાનોને પણ તમારી કૃપામાં સોંપીએ છીએ. તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરો એવી અમારી પ્રાર્થના છે. સાથે પ્રભુ અમારી પ્રાર્થના છે ગુજરાત ડાયોસિસની મંડળીઓમાંથી ઘણા બધા અમારા વાલાઓ પ્રભુ પરદેશમાં રહે છે, ઘણા બધા કુટુંબો પરદેશોમાં રહે છે, ઘણા બધા જુવાનો પરદેશમાં રહે છે. દેશ પરદેશમાં રહેતા તમામ કુટુંબોને માટે, અમારા જુવાન ભાઈ બહેનોના માટે પ્રભુ મારી પ્રાર્થના છે તમે પોતે પ્રભુ તેમની મુલાકાત લેજો. જ્યાં છે ત્યાં જે તે પરિસ્થિતિમાં છે પ્રભુ તમારી કૃપા તમે પૂરી પાડજો. એ અભ્યાસનો સમય હોય, નોકરીનો સમય હોય, પ્રભુ સ્થાયી થયા હોય, દરેકને પ્રભુ તમે સંભાળજો ને પ્રભુ જે તે જગ્યા પર રહીને તમે તમારી કૃપા પૂરી પાડજો ને તેઓ ત્યાં રહીને તેમની મંડળીને માટે પ્રાર્થના કરે, ઉત્તેજન આપનાર બને, પ્રોત્સાહન આપનાર બને, ટેકો કરનાર બને એવી કૃપા થવા દેજો એવી અમારી અંતરની પ્રાર્થના છે. આ દિવસોમાં પ્રભુ જેઓ સતાવણીમાંથી પસાર થઈ રહ્યા છે, સતાવણી સહન કરી રહ્યા છે, તેમને પ્રભુ તમે હિંમત આપજો એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ફરીથી તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. 8મી તારીખે 50માના એ દિવસની અમે ઉજવણી કરવા માંગીએ છીએ, પેન્ટિકોસ્ટલ ડે. પ્રભુ એ સમયને પણ તમે આશીર્વાદિત કરજો ને તમારા હાથમાંથી તમે ભરજો ને પ્રભુ એ જીવન તમારામાં આશીર્વાદિત થાય અને ઘણા બધા લોકોને માટે આશીષનું કારણ બને ને પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારા આત્માના આચ્છાદન નીચે અમારી જાતોને લાવવા, સોંપાવા, આધીન થવા અને તમારા આત્માના આચ્છાદન નીચે એ ભરપૂરીપણાનો આશીષ પ્રાપ્ત કરવાની કૃપા તમે આપતા રહેજો એવી પ્રાર્થના છે. તમારા વચનો તરફ જઈએ, તમે અમારી સાથે રહેજો, વાત કરજો, સ્પર્શ કરજો ને ફરી પ્રભુ એ પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારો આગ
તમે અમારામાં સળગાવજો, પ્રદીપ કરજો પ્રભુ, એવી અમારી અંતરની પ્રાર્થના છે. અમે સર્વ પોતાને તમારા હાથોમાં સોંપતા, અમારી વિનંતી, અમારી યાજીજી, અમારા કાલાવાલા, અમારી મધ્યસ્થી તમારા હાથોમાં સોંપતા, અમારી અંતરની પ્રાર્થના અમારા મધ્યસ્થ સ્થાનનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. સમય વચન તરફ જઈએ એ પહેલાં આપણે ગીતમાં જોડાવા માંગીએ છીએ. जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है. जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है. सेनाओं का यहोवा हमारे संग संग है. याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है. सेनाओं का यहोवा हमारे संग संग है. याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है. समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला. समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला. जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है. जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है. सेनाओं का यहोवा हमारे संग संग है. याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है. सेनाओं का यहोवा हमारे संग संग है. याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है. लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया. लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया. जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है. जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है. सेनाओं का यहोवा हमारे संग संग है. याकूब का परमेश्वर
સમયે પ્રભુના વચન તરફ આપણે જવા માંગીએ છીએ. આ સમયે વચનની તકને માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. માન્ય બિશપ સાહેબનો પણ સમય આભાર માનું છું. મારા પર વિશ્વાસ મૂકીને આ સેવા મને સોંપી, આ તક મને આપવામાં આવી, ખરેખર આભાર જ માનું છું. આજના ધન્ય દિવસે ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનતા આવકાર કરું છું. આજનો દિવસ, આજનો આ રવિવાર, જૂન મહિનાનો પ્રથમ દિવસ, પ્રથમ રવિવાર, ફરીથી ઓનલાઈન ભક્તિ સભામાં જોડાયો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનતા આવકાર કરું છું. જે આજનો જે વિષય પસંદ કર્યો છે, વિદાયગીરીમાં આનંદ. શું ખરેખર વિદાયગીરીમાં આનંદ હોઈ શકે ખરી? લૂકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય 50 એ 53 કલમ જો તમે વાંચો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને સાથે બેથનિયાની સામે તેઓને બહાર લઈ જઈને તેણે પોતાનો હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ દીધો. ને તે તેઓને આશીર્વાદ દેતો હતો એટલામાં તે તેઓથી છૂટા પડ્યો અને આકાશમાં લઈ જવામાં આવ્યો. અને તેનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરૂશાલેમ પાછા આવ્યા. તેઓ બહુ આનંદ કરતા યરૂશાલેમ પાછા આવ્યા. વિદાયગીરી, પોતાનો સ્વામી, પોતાનો ગુરુ, પોતાનો પ્રભુ આકાશમાં ઉચકાઈ ગયો છે. નવા શિષ્યો, હવે એ સેવા, એના ગુરુએ સોંપેલી સેવા, એના પ્રભુએ સોંપેલી સેવા હવે શિષ્યોએ આગળ વધારવાની છે. વિદાયગીરી, પોતાના ગુરુની વિદાય થઈ ગઈ છે અને હવે સેવાને આગળ વધારવાની વાત. અને એ જ વાત પ્રેરિતોનું કૃત્ય તેનો 1 અધ્યાય, ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે યરૂશાલેમથી જતા ના, થોભો, રાહ જુઓ અને પવિત્ર આત્માનું સામર્થ્ય તમારા પર આવશે. ત્યારે તમે ભાષાઓ બોલશો, ચમત્કાર કરશો અને મોટા મોટા કામો કરશો. અને છેવટે એ જ પિત્તરના એક ભાષણથી 3000 લોકો પ્રભુમાં ઉમેરાયા, વિશ્વાસ કર્યો. ખરેખર પ્રભુના આભાર માનીએ છીએ. એ લોક 24:50-52 કલમ જો તમે જુઓ, ઈસુનું ભજન કરનાર એ શિષ્યો હવે આનંદ સાથે યરૂશાલેમ પાછા ફરે છે. ઈસુની વિદાયગીરીની વાત અને પ્રેરિતોનું કૃત્ય 20મો અધ્યાય 17 અને 18મી કલમ, પાઉલની વિદાયગીરીની વાત અંદર આપવામાં આવ્યું છે. હૃદય હચમચાવી દે વિદાય. કોઈને ગમતી નથી, વસમી લાગે, ના ગમે વિદાય, કોને ના ગમે, પણ પવિત્ર શાસ્ત્રમાં એની નોંધ લેવામાં આવી છે. આપણા સ્વજનોની વિદાય આપણને દુઃખ પમાડે. અહીંયા એવી વિદાયની વાત નથી, પણ તેમાં આનંદ સમાયેલો છે, આનંદ સમાયેલો છે. અને તેથી લખવામાં આવ્યું છે તેઓ બહુ આનંદ કરતા યરૂશાલેમ પાછા આવ્યા, પાછા ફર્યા. ઈસુની વિદાયગીરીમાં શા માટે આનંદ? કેમ આનંદ કરતા તેઓ પાછા ફર્યા? એવું તો શું બન્યું કે તેઓ આનંદ કરતા યરૂશાલેમમાં પાછા ફર્યા? વિદાયગીરીમાં આનંદ, આજનો ટોપિક. શું હોઈ શકે વિદાયમાં આનંદ? તો પહેલો પોઈન્ટ જે કહેવા માંગુ છું એ ઈસુની વિદાયગીરીમાં આનંદ કેમ અને શા માટે. ઈસુએ પોતાના સજીવન થયા પછીની ઘણી બધી ખાતરી પોતાના શિષ્યોને આપી હતી કે જે ઈસુને તેઓએ ધરપકડ થતા જોયા, જે ઈસુને મરણ પામતા જોયા, જે ઈસુનું અપમાન કરતા તેમને જોયા, જે ઈસુને કોરડા મારતા તેમને જોયા, જે ઈસુને વધસ્તંભે જરાયેલા જોયા, જે ઈસુને મરણ પામેલા જોયા, એ ઈસુને સજીવન થયેલા જોઈએ છે. આનંદ કેમ ના હોય? આનંદ સાથે એ વાતને સ્વીકારી લે છે. ખાતરી થઈ કે જે અમારો ગુરુ, અમારો સ્વામી, અમારો પ્રભુ મરણ પામ્યો હતો વધસ્તંભ પર, ત્રીજે દિવસે તેના કયાથી તે ઉત્થાન પામ્યો છે ને અમારો ગુરુ તે જીવે છે. તે ખાતરી એને કરાવી. અને એ જીવતા પ્રભુનું દર્શન પામ્યા પછી એ આનંદ સમાઈ શકતો નથી. એ દુઃખદ ઘટના બની, પણ એ લાંબો સમય નહીં રહી
આનંદમાં પરિવર્તિત થઈ ગઈ. તેઓ આનંદ કરતા યરૂશાલેમ પાછા આવ્યા. એ ઈસુને સજીવન જોયા અને એ આનંદ કરતા એ જ ઈસુ જ્યારે સ્વર્ગમાં ઉચકાઈ ગયા ત્યારે આનંદ કરતા આગળ વધી રહ્યા છે. બીજી વાત, ઈસુનું સ્વર્ગમાં જવું શિષ્યો માટે, મંડળી માટે અને વિશ્વાસી લોકોને માટે એ લાભકારક હતો. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું હતું, યોહાન 14 અને તેની 3જી કલમમાં, મારું જવું તમને લાભકારક થશે. ઈસુનું સ્વર્ગમાં જવું શિષ્યો માટે, મંડળી માટે અને વિશ્વાસી લોકોને માટે લાભકારક હતું. હું જઈને પાછો આવીશ તો હું તમને મારી સાથે લઈ જઈશ, કેમ કે હું જ્યાં જઉં છું હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું. માટે આ વચન તેમને યાદ આવે છે. એ વચન એમને યાદ આવ્યું, હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું. એ શિષ્યોને ખાતરી આપે છે, ખાતરી, અને એમાં આનંદ સમાયેલો હતો. યોહાન 16મો અધ્યાય અને 7મી કલમ, મારું જવું તમને લાભકારક છે. હું જઈશ અને તમારા માટે જગા તૈયાર કરીશ. મારું જવું એ તમારા માટે લાભકારક છે. આ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ પછી શિષ્યોને યાદ આવે, ગયા પછી યાદ આવે અને આનંદ કરતા સ્વીકારી લે છે. ત્રીજી બાબત, શરીરમાં ઈસુને મર્યાદા હતી, પણ હવે એ કોઈ મર્યાદા રહી નહીં. ગમે ત્યારે ગમે ત્યાં હાજર થઈ શકે છે અને સર્વત્ર જ. મારો તમારો પ્રભુ સર્વત્ર છે. સ્પર્શ કરે છે, વાત કરે છે, હૂંફ આપે છે, દિલાસો આપે છે, ઉત્તેજન આપે છે અને તેની ખાતરીમાં, તેના વિશ્વાસમાં મને ભરી દે છે. યોહાન તેનો 20મો અધ્યાય અને તેની 17મી કલમ, હું બાપ પાસે ચડી ગયો નથી, માટે મને સ્પર્શ ના કર, એવું મરિયમને કહે છે પુનરુત્થાન પછી. ને એ જ યોહાન 20 અને 27માં ઈસુ થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથને જો અને તારો હાથ લાંબો કરીને મારી કોખમાં ગાળ. અવિશ્વાસી નહીં પણ વિશ્વાસી થા. મને સ્પર્શ ના કરીશ. ને બીજી વાત, યોહાનની લખેલી સુવાર્તા 20મા અધ્યાય અને 27મી કલમમાં અવિશ્વાસી થોમાને કહે છે તારો હાથ લાંબો કર, મારી કોખમાં ગાળ. અને અવિશ્વાસી નહીં પણ વિશ્વાસી થા. આજે ફરીથી સ્પર્શ કરવાની નહીં, સ્પર્શની વાત નથી. એ ખાતરી થઈ હતી કે ઈસુ સજીવન છે, પણ એ ખાતરી થોમાને નહોતી થઈ, એટલે એને ખાતરી કરાવવા તારો હાથ લાંબો કર ને મારી કોખમાં ગાળ. અને થોમા ને ઉત્તેજન આપે છે, આશ્વાસન આપે છે, હિંમત આપે છે કે અવિશ્વાસી નહીં પણ વિશ્વાસી થા. અને થોમા પોકારી ઉઠે છે કે મારા પ્રભુ અને મારા દેવ. એની એ વિશ્વાસની યોતમાં, વિશ્વાસની ઓટમાં, જે વિશ્વાસમાંથી ચલિત થઈ ગયો એમાંથી એને બહાર કાઢે છે અને તેને પૂર્ણ સ્થાપિત કરે છે. અવિશ્વાસી નહીં પણ વિશ્વાસી થા. ચોથી વાત, એ ઈસુના જવાથી સંબોધક પવિત્ર આત્મા મોકલવામાં આવશે એની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આશ્વાસન આપતા કહે છે. સંબોધક આવે માટે ઈસુનું જવું એ જરૂરી હતું. યોહાનની લખેલી સુવાર્તા તેના 14 થી 16 અધ્યાય જો તમે વાંચો તો ત્યાં વારંવાર મારું જવું તમને લાભકારક છે, હું જઈશ તો તમારા માટે સંબોધક મોકલી આપીશ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 26મી કલમમાં લખવામાં આવ્યું છે કે સંબોધક પવિત્ર આત્મા તમને શીખવશે અને સ્મરણમાં લાવશે. હું જઈશ તો પવિત્ર આત્મા આવશે અને તમને શીખવશે અને સ્મરણમાં લાવશે. 15મો અધ્યાય યોહાન 15 અને 26માં લખવામાં આવ્યું કે સંબોધક કે સર્વનો એ સત્યનો આત્મા હું તમને મોકલી આપીશ, તમારા માટે મોકલી આપીશ. એ યોહાન 16મો અધ્યાય 7મી અને 13મી કલમમાં સંબોધક તમારી પાસે આવશે. સત્યનો આત્મા જ્યારે આવશે ત્યારે તમને સર્વ સત્યમાં તે દોરી જશે. ઈસુનું
એ જન્મની વાત, જીવનની વાત, સેવાની વાત, મરણની વાત, ઉત્થાનની વાત, સ્વર્ગમાં જવાની વાત, પણ એ જ ઈસુ જેને તમે જતા જુઓ છો એ પરત આવશે એની ખાતરી પણ આપે છે. પણ આ શિષ્યો હવે એકલા રહેવાના નથી. પવિત્ર આત્માના એ સંબોધકની રાહ જોવાની વાત કરી, રાહ જોવાની ખાતરી આપી. જેમ તમે મને જતા જુઓ છો એમ પાછો તો આવીશ જ, પણ મારી ગેરહાજરીમાં તમારી કેર કરવા, કાળજી રાખવા સંબોધક પવિત્ર આત્મા હું મોકલી દઈશ. પ્રેઝ ગોડ. પ્રભુનો આભાર માનીએ. ને પવિત્ર આત્માના યોગમાંથી હું ને તમે પસાર થઈ રહ્યા છે, જે મને ખરું અને ખોટાનું ભાન કરાવે છે, જે મને સર્વ સત્યમાં દોરી જાય છે. પવિત્ર આત્માને ખરેખર પ્રભુનો આભાર માનીએ. અને આજે એ ઈસુ બાપને જમણા હાથે બેઠેલો છે અને સર્વ સત્તા, મહત્વ, ગૌરવ ધારણ કરીને સર્વ માટે તે મધ્યસ્થી કરી રહ્યો છે. મધ્યસ્થી પિતાના જમણા હાથે બેસતી મારા તમારા માટે મધ્યસ્થી કરી રહ્યો છે. જે મુવો, હા, જે મુએલામાંથી પાછો પણ ઉઠ્યો તે ખ્રિસ્ત ઈસુ છે, તે દેવને જમણા હાથે બેઠેલો છે ને આપણે સારું મધ્યસ્થી કરે છે. અને તે જ ઈસુ જે મધ્યસ્થી કરે છે એ જ ઈસુ માટે એમ લખ્યું છે કે તે પાછો આવશે. પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય 11મી કલમમાં લખવામાં આવ્યું છે કે એ જ ઈસુ જેમ તમે તેને ઉપર જતા જુઓ છો તેમ તે પાછો આવશે. સેકન્ડ કમિંગ ત્યાં પૂરું થઈ જતું નથી. ઈસુનું સ્વર્ગારોહણ પછી વાત પતી જતી નથી, પણ એની બદલે પવિત્ર આત્મા આવશે, સર્વ સત્યમાં દોડશે, આગેવાની પૂરી પાડશે ને એ ઈસુને જેને તમે જતા જુઓ એ ઈસુ પાછો આવશે. એની ખાતરી, એનો ભરોસો અપાવે છે. અને તેથી કરીને પ્રેરિતોના કૃત્યમાં તેની નોંધ લેવામાં આવી છે. આ બધા કારણને લીધે શિષ્યો ઈસુની વિદાયગીરીમાં શોક કરતા નથી, વિલાપ કરતા નથી, રડતા નથી કે દુઃખી થતા નથી, પણ આનંદ કરે છે. વિદાય, ઈસુની વિદાયગીરીમાં થતો એ આનંદ. ને શું આજે તે જ આનંદ ઈસુમાં મને મળ્યો છે ખરો? મારા કુટુંબમાં, મારી મંડળીમાં, મારા સમાજમાં, મારા મિત્રોમાં, ને જેઓ ઈસુને ઓળખે છે, અંગત તારનાર તરીકે સ્વીકાર્યો છે, એમાં એ આનંદ જોવા મળે છે ખરો? હું મારો આનંદ તમને આપીને જાઉં છું. જેમ જગત આપે છે એમ હું મારી શાંતિ તમને આપું છું. આજે ફરીથી પ્રભુ મને ને તમને એ ખાતરી અપાવવા માંગે છે, ખાતરી અપાવવા માંગે છે. એ વિદાયગીરીનો આનંદ શિષ્યોના માટે અનેરો બની ગયો. આજે મારા માટે શું છે? મારા માટે શું છે? એક દંતકથા એવું કંઈક કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આકાશમાં ચડી ગયા પછી પ્રમુખ દૂત ઈસુ પાસે આવ્યા ને પૃથ્વી પર તેમને જે કંઈ પણ ઉદ્ધારનું કાર્ય કર્યું, માનવ ઉદ્ધારનું કાર્ય કર્યું માટે તેમના કરેલા એ બલિદાનને તેમને બિરદાવ્યા, આભાર માન્યો અને ખુશી ખુશી એ સ્વર્ગમાં એ ખુશીની લાગણી છવાઈ ગઈ. આવકારવામાં આવ્યો અને પૂછવામાં આવ્યો કે સ્વામી પ્રભુ, જગતમાં તમામ માણસોનું પાપની માફી તમે આપી, તેમના માટે તમે મરણ પામ્યા, પૃથ્વીના છેડે સુધી, પાલેસ્તાનથી માંડીને યરુસાલેમ અને પૃથ્વીના છેડે સુધી દુનિયાને માં વસનાર તમામ લોકોને માટે તમે ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કર્યો. અને તમે હવે અહીંયા આવ્યા છો તો એ ઉદ્ધારના માર્ગની, એ ઉદ્ધારની વાતને હવે લોકો સુધી કેવી રીતે જશે, કેવી રીતે લઈ જશે અને કોણ લઈ જશે? આખા જગતમાં હવે આ વાત કોણ ફેલાવશે? આ સંદેશો કોણ પહોંચાડશે જગતના લોકોને? પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું કે આ કામ હું મારા શિષ્યોને સોંપીને આવ્યો છું. આ કામ હું મારા શિષ્યોને સોંપીને આવ્યો છું.
દૂતે કહ્યું કે પ્રભુ, સારી વાત છે ને સાચી વાત છે, પણ જે શિષ્યોને તમે કામ સોંપ્યું એ શિષ્યો અણીના કારણ, અણીની ઘડીએ જ્યારે તમારી સાથે રહેવાનું હતું, એ શિષ્યો તમને છોડીને જતા રહ્યા હતા, નકાર કરીને જતા રહ્યા હતા. જે શિષ્યો મરવા માટે તૈયાર થઈ ગયા હતા, પ્રભુ તારી સાથે મરવા તૈયાર થઈ જઈશ, તમે એના પર ભરોસો રાખીને એમને કામ સોંપીને આવ્યા છો. નાસી જનાર, એકલા મૂકી દેનાર, એમને સોંપીને આવ્યા છો. શું એ કામ કરશે? એ બીકણ શિષ્યો તમારી ગેરહાજરીમાં ચોક્કસ એ કામ કરશે? તો કે હા, એ લોકો કરશે, મને ભરોસો છે, મને વિશ્વાસ છે. પણ જો એ શિષ્યો એ કામ કરવામાં, સુવાર્તા પહોંચાડવામાં નિષ્ફળ જશે તો પછી કીધું કે એના અલાવા પછી બીજો કોઈ રસ્તો મારી પાસે નથી, બીજો કોઈ ઉપાય મારી પાસે નથી. આજે પ્રભુ એ સુવાર્તા પહોંચાડવાનું કામ મને ને તમને વિશ્વાસુ ગણીને તેના બાળકો, તેના શિષ્યો તરીકે, તેના સેવક સેવિકા તરીકે એ મારા પર ભરોસો રાખીને એ કામ મને સોંપ્યું છે. બીજું કોઈ જ નહીં, બીજું કોઈ જ નથી. એમને મારા પર ભરોસો મૂક્યો છે, આપણા પર ભરોસો મૂક્યો છે. જીવો નથી જાણતા તે લોકો સુધી ઈસુનું નામ લઈ જવાનું, ઈસુની વાત કહેવાની, તેની મળીને તેના લોકોને આ જવાબદારી સોંપી છે. વિશ્વાસી સમુદાયને જવાબદારી સોંપી છે. આ કેવો ભરોસો અને કેવી જવાબદારી, અદ્ભુત જવાબદારી. પ્રભુની તેના લોક પ્રત્યેનો, તેની મંડળી પ્રત્યે, વિશ્વાસી વ્યક્તિ પ્રત્યેની અદ્ભુત એ જવાબદારી એ જ પૂરું કરશે, એ જ પૂરું કરશે. ખરેખર હું ને તમે એ જવાબદારી અદા કરી રહ્યા છે ખરા? પ્રભુની વાત લોકો સુધી લઈ જઈ રહ્યા છે ખરા? તપાસ કરીએ. મંડળી તરીકે, કુટુંબ તરીકે, વ્યક્તિગત રીતે, સમાજ તરીકે કોઈ જગ્યાએ ફેલ થઈ ગયા છે? તેને મારા પર ભરોસો મૂક્યો છે, મારા કુટુંબ પર, મારી મંડળી પર, મારા સમાજ પર, તેના નામથી ઓળખાતા તમામ લોકો પર એને વિશ્વાસ મૂક્યો છે. એ સેવા મારા શિષ્યો અદા કરશે. પ્રેઝ ગોડ, પ્રભુનો આભાર. ને ત્યાર પછી તમે જોઈ શકો છો એ જવાબદારી અદા કરતા કરતા, સેવા કરતા કરતા, સુવાર્તા આપતા આપતા સતાવણી થઈ, મારવામાં આવ્યો, જેલમાં પૂરવામાં આવ્યા, મારી નાખવામાં આવ્યો, હદ બાર થઈ ગયો, પણ ઈસુની વાત તો પ્રગટ કરતા જ રહ્યા ને મારા ને તમારા સુધી આવી. પ્રભુનો આભાર જ માનીએ. પણ હવે પછી એ વાત શું હું લોકો સુધી લઈ જઈ રહ્યો છું ખરો? મારા શબ્દથી, મારા જીવનથી, મારા વર્તનથી, મારી સાક્ષીથી, મને થયેલા એ અનુભવ દ્વારા શું એ વાત લઈ જઈ રહ્યો છું ખરો? ઈસુને પ્રગટ કરી રહ્યો છું? તપાસ કરીએ, તપાસ કરીએ. મારા પર એ ભરોસો મૂક્યો છે. કોઈ જગ્યા પર ભરોસો તૂટી ગયો છે તો પ્રભુ ફરીથી તક આપે છે, મને તક આપે છે, આપણને તક આપે છે. ઈસુને પ્રગટ કરી, ઈસુની વાતને લોકો સુધી લઈ જઈએ. જે ઈસુમાં માફી છે, જે ઈસુમાં ઉદ્ધાર છે, જે ઈસુમાં પાપની માફી છે, એના રક્તમાં તારણની ખાતરી છે, એ વાત લોકોને કહીએ. નવું જીવન છે. જે અનુભવ મેં કર્યો છે એ અનુભવ મારા સાથી મિત્રો પણ કરે. નાશમાં જતા આત્માઓને માટેની એ અનુકંપા. ઈસુની જેમ પ્રભુ મને જોતા શીખવે, સાંભળતા શીખવે, એ અનુકંપા મને આપે. ખરેખર પ્રાર્થના છે. અને વધસ્તંભની એક પ્રાર્થના એવા પ્રકારની પ્રાર્થના છે કે ઈસુ તારા ઘાયલ પગોથી મને ખરો માર્ગ દેખાડ. ઈસુ તારા ઘાયલ પગોથી મને તારો માર્ગ દેખાડ. ઈસુ તારા ખીલા જડિત હાથોથી અમને પ્રેમાર કામો કરતા
અમને શીખવો. ઈસુ તારી વિંધાયેલી કૂખથી મારી ઈચ્છાને શુદ્ધ કર. ઈસુ તારા કાંટાના મુંગટથી મારા ગર્વ, મારા રહેલો તમામ ગર્વ એ અભિમાનને તું ઓગાળી નાખ. ઈસુ તારા મૌનથી અમારી ફરિયાદોને ચૂપ કરી નાખ. ઈસુ તારા એ સુકાયેલા હોઠથી અમારી ક્રૂરવાળી તું બંધ કર. ઈસુ તારી બંધ થયેલી આંખોથી અમારા પાપો તરફ ફરી ના જો. ને ઈસુ તારા ભંગિત હૃદયથી અમારા હૃદયને તારી સાથે વણી લે. ખરેખર ફરીથી પ્રભુનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. વિદાયગીરીમાં થતો એ આનંદ, શિષ્યો આનંદ સાથે ફરીથી યરૂશાલેમ પાછા આવ્યા. આનંદ એ જ પ્રભુ મને ને તમને આપવા માંગે છે. આવતો રવિવાર 8મી તારીખનો રવિવાર 50માના દિવસની ઉજવણી કરીશું ઉત્સાહભેર. પણ એ બિટવીન એ 10 દિવસ થોભવાનો સમય, રાહ જોવાનો સમય, પ્રાર્થનામાં લાગુ રહેવાનો સમય અને પ્રભુ તરફથી સામર્થ્ય પ્રાપ્ત કરવાનો સમય મારા તમારા માટે બની રહે એ શુભેચ્છા અને પ્રાર્થના. રાહ જોતા શીખવે, થોભતા શીખવે, પ્રભુના સામર્થ્યમાં, અનુભવમાં પ્રભુ મને તમને લઈ જવા માંગે છે. પ્રભુ વચન દ્વારા ફરીથી સ્પર્શ કરે, વાત કરે અને કોઈ જગ્યાએ અટકી ગયો છો તો ત્યાંથી ફરીથી પ્રભુ મને ઊભો કરે, તૈયાર કરે, એના મહિમાનું ને સાક્ષીનું કારણ બનાવે. એ જ શુભેચ્છા અને પ્રાર્થના છે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, આભાર માનીએ છીએ વચનને માટે. પ્રભુ, આજે તમે અમારા પર, અમારી તરફ આશા રાખ્યો છો તમારી વાતને લોકો સુધી લઈ જવા માટે. પ્રભુ, તમે અમને સ્પર્શ કરો, અમને તૈયાર કરો અને પ્રભુ હિંમતથી લોકો સુધી જવા, કહેવા, ઊભા રહેવા અને ખ્રિસ્તને પ્રગટ કરવા તમારી કૃપા અમને પૂરી પાડજો એવી અમારી પ્રાર્થના છે. કોઈ જગ્યા પર ચૂકી ગયા છે, કોઈ જગ્યા પર છોડી દીધું છે, કોઈક જગ્યા પર પ્રભુ અમે બેસી ગયા છે, કોઈક જગ્યા પર પ્રભુ અમે ચિંતિત અને નિરાશ થઈ ગયા છે, કોઈક જગ્યા પર પ્રભુ અમે દુઃખી થઈ ગયા છે, તો પ્રભુ અમને માફ કરો ને ફરીથી તમારા આત્માના સામર્થ્યથી અમને ભરો, બહાર મોકલો ને આશીષનું પાત્ર તરીકે તમે અમારો ઉપયોગ કરો. તમારા હાથોમાં અમે સોંપાતા પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આ સમયે સમર્પણના ગીતમાં આપણે જઈશું વચનના પ્રકાશમાં ને ગીત દ્વારા ખાસ પ્રભુની સ્તુતિ આરાધના કરીએ, એને મહિમા આપીએ. આકાશીઓ બાપ અમારા
સમયે ફરીથી આ સમયે ઈશ્વર પિતાનો આભાર જ માનું છું. આભાર માનું છું માનનીય બિશપ સાહેબનો, મારા પર વિશ્વાસ મૂકીને આ મોટી જવાબદારી મને સોંપી. ખરેખર માનનીય બિશપ સાહેબનો અને તમામ અધિકારીગણનો હું આભાર માનું છું. ને આ નિસંગત દ્વારા પ્રભુ આપ સર્વને તેની આશીષ આપે એ શુભેચ્છાને પ્રાર્થના છે. પ્રાર્થનામાં જોડાઈએ, ત્યાં પછી પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું અને ત્યાં પછી છેલ્લું આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. પ્રાર્થનામાં જોડાઈએ. જીવનના પ્રભુ, આજે ફરીથી વચનના પ્રકાશમાં અમારા જીવનોને તપાસવાની તક આપી. પ્રભુ, લોકો સુધી જોવાના માટે એક નવો દ્રષ્ટિકોણ તમે અમને આપ્યો. આજે પ્રભુ, તમે અમારી તરફ જોઈ રહ્યા છો લોકો સુધી પહોંચવાને માટે. ત્યારે પ્રભુ, તમે અમને તૈયાર કરો, અમને ભરો ને તમારી કૃપા અમને પૂરી પાડો.
તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. ને સાથે પ્રભુ ઘણા બધા લોકો સુધી રવિવારની ઓનલાઈન ભજન સેવા દ્વારા લોકો તમારી આશીષ પ્રાપ્ત કરી રહ્યા છે. તમારા વચનોમાં એ જીવનો બંધાઈ રહ્યા છે. તમારા પ્રભુ વચનો દ્વારા એ જીવનોને પ્રભુ તમે આશીષ આપી રહ્યા છે. અને પ્રભુ ઓનલાઈન ભક્તિ સભા દ્વારા ઘણા બધા જીવનોને તમે સ્પર્શ કરી રહ્યા છો અને તમારામાં દ્રઢ કરી રહ્યા છો. વિશ્વાસમાં પ્રભુ આગળ વધારી રહ્યા છો. પ્રભુ સર્વને માટે આભાર માનતા પ્રભુ આ ઓનલાઈન ભક્તિ સભા દ્વારા ઘણા બધા લોકો આશીષ પ્રાપ્ત કરે અને પ્રભુ સ્વૈચ્છિક જે પણ પ્રભુ તમે અમને આશીર્વાદ આપ્યો છે એમાં અમે રાજી ખુશીથી અમે પોતાને સમર્પિત કરીએ અને અમારા દાનો દ્વારા તમને પ્રભુ તમારી સેવાના માટે સતત ઉપયોગી બનતા રહીએ એવી કૃપા થવા દેજો. અમે સર્વ તમારા હાથોમાં સોંપાતા અમારી અંતરની પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવ, ભૂંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, સમક્ષ શાંતિ, આનંદ ને તેનો આશીર્વાદ અને તેના આત્માનું આચ્છાદન અને તેનું ભરપૂરીપણું આપણી સાથે, પ્રભુના તમામ સંતો, ભક્તો, સેવકોની સાથે, વાલી મંડળની સાથે હમણાંથી યુગાન યુગ સુધી રહો. આમેન. આમેન. ઓકે, ગોડ બ્લેસ યુ ઓલ ઓફ યુ. પ્રભુ આપ સર્વને તેની આશીષ આપે. આમેન. जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है। याकूब का
कई को जिसने बचाया